પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનપુર તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોની કાર પર હુમલો। દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પહેલા જ રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો। આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત પહોંચે તે પહેલા જ વાસિયા ડુંગરી નજીક તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ હુમલાખોરોએ રસ્તા વચ્ચે ગાડીઓ અટકાવી ઉમેદવારોને તાલુકા પંચાયત પહોંચતા રોકવાનો પ્રયાસ કર્યો હતો। હુમલામાં કારના કાચ તૂટી ગયા હતા અને ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। ચૂંટણી પૂર્વે થયેલી આ ઘટનાએ જિલ્લાની રાજકીય ગરમાવો વધુ તેજ કર્યો છે। ચૂંટણી દરમિયાન ભાજપ અને આમ આદમી પાર્ટી બંને પક્ષના 12 સભ્યો હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે ચિઠ્ઠી ઉછાળવાની નોબત આવી હતી। આખરે ચિઠ્ઠીમાં આમ આદમી પાર્ટીના સોનલબેન ભૂરિયા ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પસંદ થયા હતા, જ્યારે બીજી ચિઠ્ઠીમાં ભાજપના નયનભાઈ બારિયા ઉપપ્રમુખ બન્યા હતા। આ સમગ્ર ઘટનાએ ધાનપુર તાલુકાની રાજનીતિમાં ભારે ચર્ચા જગાવી છે। આજરોજ અમે તાલુકાની બોડી બનાવવા માટે ધાનપુર મુકામે તાલુકા પંચાયત પર આવતા હતા। એમાં રાજવાના ઘાટા પર એક તુફાન અને ઝાડ પાડી અને રસ્તો રોકી દીધો હતો। એમાંથી 10-15 ગુંડા ઉતરીને અમને તીરમારો કર્યો અને અમારી લગભગ 7 ગાડીની આસપાસ બધી ગાડીઓને તોડી અને ઘણું બધું નુકસાન કર્યું છે। અમારા એક ભાઈને તીર પણ વાગ્યું છે અને બીજી પાછળ ગાડીઓ સાઈડમાં થઈ છે, એમને કેટલું વાગ્યું શું છે એ આપણને ડિટેલ ખબર નથી। શું નામ તમારું? દિનેશભાઈ સનાભાઈ ભાભોર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।